જય ગુરુદેવ. જય ગુરુદેવ. પિંગલા ને સૂક્ષ્મણા નાડી. હા, તો એ સૂક્ષ્મણા નાડી આપણે ચાલુ કરવી હોય તો કઈ રીતના થઈ શકે ને એ ચાલુ થાય આપડી થઈ ગઈ એમ ખબર કઈ રીતના પડે આપણને? સુષુમ્ના નાડીને જાગૃત કરવા માટે શું કરવું પડે એમ? એનો અહેસાસ કઈ રીતે થાય એ પૂછવું એમ ને? હા હા. સુષુમ્ના નાડી ચાલુ કરવા માટે આપણે કે ચાંદો સૂરજ દોનો એક ઘર લાવે, એવું જોઈએ તેવું થાય રે સોહાગીલા, આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. ચાંદો ને સૂરજ કેને કહેવાય કે ઈંગલા ને પિંગલા ને એને ચાંદો સૂરજ કરે છે. ચંદ્ર નાડી ને સૂર્ય નાડી, ઈ બે નાડી ને ઈ જ ઘરે લાવે એટલે એમ કે એની જે એકતા સધાય. એટલે એને ચાંદો સૂરજ એક ઘરે લાવે તો સુષુમ્ના નાડી નું દ્વાર ખુલે એમ, તો જેવું જોઈએ એવું થાય એમ. એટલે એને એક ઘર એને સુષુમ્ના નાડીને જગાડવા માટે શું કરવું પડે? તો એમ કે આપણે જો ચાંદો સૂરજ એટલે જે સુષુમ્ના નાડી આપણે ન ભીમાય ને એને જવાના તો આપણે શરીરમાં બે રસ્તા હે. નાકના બે ફોયણા હે ને એને ઈંગલા ને પિંગલા એ બે ચંદ્ર નાડી સૂર્ય નાડી એમ. એ શ્વાસ થી આપણે અંદર જવાય. એક ચંદ્ર નાડી ઠંડી એ સૂર્ય નાડી ગરમ એમ. ચંદ્ર નાડી જે અંદર જાય ને તે શ્વાસ ઠંડા હોય, બહાર નીકળે ને તે શ્વાસ ગરમ થઈ જાય. એ શ્વાસમાં એટલી શક્તિ છે. એ શ્વાસમાં જી શ્વાસ પ્રાણ ને પ્રાણ ઈ જ પરમાત્મા. એટલે ઈ પણ સુસુપ્ત અવસ્થામાં ઈ પડી સુષુમ્ના નાડી ને એને જાગૃત કરવા માટે એટલે એમ કે યુક્તિ વગર મુક્તિ ન હોય એમ. એટલે ઈ યુક્તિ કીધી એમ. એના માટે એને જગાવવા માટે એમ શ્વાસને આપણે અહીં શ્વાસ સાથે આપણે અંદર શ્વાસ એટલે લાંબા શ્વાસ કરવાના એમ. જ્યાં સુધી આપણે તમોગુણનું પ્રાધાન્ય વધારે હોય ને ત્યાં શ્વાસ ટૂંકા થાય. પછી રજોગુણનું પ્રાધાન્ય હોય તો થોડાક લાંબા થાય. સત્વગુણનું પ્રાધાન્ય આવે ને એટલે શ્વાસ વધારે લાંબા થાય. એ નાભી સુધી, નાભીથી નીચે મૂલાધાર કેન્દ્ર ને મૂલાધાર કેન્દ્રમાં આપણે જન્મથી ઈ શક્તિ ત્યાં હે ને ઈ શક્તિ સુસુપ્ત અવસ્થામાં પડી. ઈ શક્તિ જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી આપણે જે દૈવી અનુભૂતિ કરવાના આપણી ઈચ્છા હોય ને એ દૈવી અનુભૂતિ આ શરીરમાં આપણે કઈ રીતે થાય એમ આપણી ઈચ્છા થી જ એ રીતની હોય ને કે સુષુમ્ના નાડીને ચાલુ આપણે શા માટે કરવા માંગી રહ્યા કે આ શરીરમાં જે દેવ છે એ દેવની અનુભૂતિ આપણે કઈ કરી શકીએ. તો એ શક્તિને જાગૃત કરવાની શક્તિ મૂલાધારમાં ને શિવ ઉપર છેટ આપણે અહીંયા કને ઉપર ચોટી જ્યાં કરે ચોટી આપણી જ્યાં શિર ઉપર ત્યાં એ શિવ શક્તિનું જ્યાં સુધી મિલન ન થાય એનો યોગ ન થાય. કારણ કે મનુષ્યનું શરીર એવું કે બધા ઝાડ ને બધા એવી વસ્તુ એ વનસ્પતિ એવી છે એનું મૂળથી પોષણ થાય. ને મનુષ્યની પ્રકૃતિ એની આકૃતિ એવી એનું શિરથી પોષણ થાય, અવળું થાય. એટલે શક્તિનું આપણે ઉદ્ધરવા ગમન કરવું પડે. એટલે ઉદ્ધરવા ગમન કરવા માટે એક જ રસ્તો હોય કે મૂલાધારમાં આપણે લાંબા શ્વાસ થાય ને શ્વાસ લાંબા કરીને એના હાથે મંત્ર આપણે જપાય. ને મંત્રની શક્તિથી એના ઉપર ધીરે ધીરે ચોટ લાગે. એ ચોટ લાગવાથી સુષુમ્નાનું દ્વાર ખુલે ને પાછળ મેરુદંડથી ઉપર ઉદ્ધરવા ગમન થાય. એ નીચેથી શક્તિ ને ઉપર શિવનું ઉદ્ધરવા ગમન કરી એનું જે મિલન થાય ને એ મિલનથી આપણે મસ્તિષ્કમાં આપણી શક્તિ સુસુપ્ત અવસ્થામાં પડીએ. એ બે શક્તિનો યોગ થાય. એ યોગથી આપણી અંદર જે શક્તિ એ ઉપર એ શક્તિ છે ને એ જાગૃત થાય, સુસુપ્ત અવસ્થામાં પડીએ. એટલા માટે સુષુમ્ના નાડીને જાગૃત કરવી પડે. એના માટે થોડું પ્રેક્ટિકલ થવું પડે એમ.
કે આપણે સત્વગુણમાં આવવું હોય તો પહેલા આપણે ગમે ત્યાં આપણે ધ્યાનમાં બેસી થોડીક વાર, એમ કે એના માટે આમ થોડોક ટાઈમ કાઢવો પડે. ધ્યાનમાં બેસી એટલે શ્વાસ ઊંડા લેવાના અને છોડવાના, લેવાના અને છોડવાના, લેવાના અને છોડવાના. એને રોકવા નથી, ખાલી ઊંડો શ્વાસ લેવાનો પછી છોડવાનો, અંદર ઊંડો શ્વાસ લેવાનો ને છોડવાનો. એટલે ઈ પ્રક્રિયાથી આપણું મન એકાગ્ર બને. મન એકાગ્ર બને એટલે પ્રાણનો ને મનનો સંયોગ કરવાનો હોય. મનનો ને આ બે સુષુમ્નાનું દ્વાર જો ખુલવું હોય ને એને ઉદ્ધરવા ગમન કરવું હોય તો પ્રાણ ને મનનો તાલમેલ કરવો પડે. એ તાલમેલ કરવા માટે એને પેલે શ્વાસમાં લેવું છોડવું એટલે આપણું સત્વગુણનું પ્રાધાન્ય આવે. સત્વગુણનું પ્રાધાન્ય આવે એટલે આપણું મન શાંત બને. શાંત બને એટલું આપણે આપણા શ્વાસ એ લાંબા થાય ને શાંત બને એટલે મન નિર્વિચાર બને. એટલે એ મનનો ને શ્વાસનો બેનો તાલ આવે એટલે એ સુષુમ્ણા સુધી જાય ને મનની એકાગ્રતા થાય. ત્યાં ઈ સુષુમ્ણાનું દ્વાર ખોલે. ઈ શક્તિથી પછી એમાં આપણો મંત્ર જપતો જાય. ધીરે ધીરે 2 શબ્દ તો અડધો શબ્દ લેતા જઈ તઈ, અડધો શબ્દ છોડતા જઈ તઈ, લેતા જઈ તઈ, છોડતા જઈ તઈ. ઈ ખાલી સોહમ મંત્ર, ખાલી સોહમ મંત્રથી થઈ જશે. ખાલી સોહમ શબ્દ નથી. સોહમ ઈ શબ્દ શાશ્વત ને શાશ્વત વસ્તુ ઈ ચિદાનંદ સ્વરૂપ પોતે સાક્ષાત પરમાત્મા ને પ્રાણ ઈ જ પરમાત્મા. એટલે ઈ ખાલી સોહમ નથી. ઈ શાશ્વત વસ્તુ કભી મીટવા વાળી નથી. ઈ શાશ્વત વસ્તુ ચિદાનંદ સ્વરૂપે. એટલે ઈ સોહમ વસ્તુ જીવીતી વસ્તુ નથી, ઈ શાશ્વત ને આપણે જે પ્રાણ એ પ્રાણી શાશ્વત. એટલે એમાં જ અહીંયા આપણો સંયોગ થાય પ્રાણનો ને મનનો. એ મન એટલે મન ત્યાં પ્રાણ જ્યાં ભમતું હતું મન, એ મન તો એકાગ્ર બની જાય. પ્રાણનો ને મનનો ત્યાં તાલમેલ થયો. જે શ્વાસમાં મન એકાગ્ર થયો એટલે ઈ શક્તિ ત્યાં જાગૃત થાય રહી. એટલે એક જ ઉપાય ત્યાં પ્રાણનો ને મનનો લય કરવાનો. એ લાંબો શ્વાસ થાય, સત્વગુણનું પ્રાધાન્ય આવે ને મન એકાગ્ર થાય. કારણ કે જ્યાં સુધી આપણે એમ કે ખાલી આ કામ ખાલી જપથી થાય, આપણે મંત્રથી થઈ જાય, એમ ગુરુ મંત્રથી થઈ જાય. પણ આપણે વિચારો ને ભલે ને આપણે મંદિરમાં જઈએ કે ગમે તે ઘરમાં 1 કલાક આપણે નામ જપ કરવા બેઠા, પણ વિચારજો મન આપણું મન કેટલી વાર એકાગ્ર રહેવું? 1 મિનિટ 2 મિનિટ માંડ રહેશે ને પછી ક્યાં ને ક્યાં ભમવા મળી જશે. એટલે જ્યાં આપણે મન એકાગ્ર ન થાય ત્યાં આપણી શક્તિ એની વિખરાઈ જાય રહી. એટલા માટે આ પ્રાણમાં, આ શ્વાસમાં આપણે મનને લય કરી તો તે પ્રાણ મન એમાં લય થઈ જાય પ્રાણમાં. એટલે પ્રાણમાં મન લય થાય એટલે એકાગ્ર થાય. જેવી આપણી શક્તિ ત્યાં વિખરાતી નથી, ત્યાં શક્તિ કામે લાગી જાય રહી. એટલે ઈ શક્તિ મૂલાધાર સુધી જાય રહી. ત્યાં સુષુપ્ત અવસ્થામાં પડેલી કુંડલીની શક્તિ ને એને જાગૃત કરે. જાગૃત થાય ને આપણે મેરુદંડ સીધો હોય તો એ જાગૃત થતાની સાથે એ ઓટોમેટિક ઉધરવા ગમન થવા માંડે રહી એમ. એટલે ઈ મન મંત્રથી થાય, પણ મંત્રથી એટલા માટે ન થતી કે તે મંત્રમાં આપણું મન એકાગ્ર નથી રહેતું. આપણે સામાન્ય વસ્તુમાં દ્રષ્ટાંત દઈએ તો આપણે કહી જ રહ્યા ને કે સૂર્યમાં એટલી બધી શક્તિ છે, પણ એ શક્તિ વિખરાયેલી હોય ત્યાં સુધી આપણે ખબર ન પડે. બિલોરી કાંચમાં આપણે જો શક્તિને એકાગ્ર કરી ને એના નીચે કાગળ રાખી તો એકાગ્ર થાય તો કાગળની શક્તિ બાળી નાખેરી. એ રીતે મનની એકાગ્ર આપણે મંત્ર બોલી પણ મન આપણું નિર્વિચાર થઈ બને કે પ્રાણમાં લય થાય, શ્વાસમાં લય થાય ને મન ને પ્રાણ એક થાય, મન નિર્વિચાર બને તઈ આ શક્તિની જાગૃત થાય એમ. એટલા માટે એમ કીધું પ્રાણાયામ, એટલા માટે કીધું. પણ આપણે પ્રાણાયામ એટલે સંતોજી સંન્યાસી કરીએ કે એવું પ્રાણાયામ તો આપણે ન કરીએ કે, પણ આપણે પ્રાણ એમ કે શ્વાસ લેવો ને છોડવો, લેવો ને છોડવો, એમાં મનને એકાગ્ર કરવાનું. એટલે મન એ પ્રાણમાં મનને લય કરવાનું. એટલા માટે આ વિધિ કીધી. યુક્તિ બીજી કોઈ યુક્તિ નથી. મનની પ્રાણમાં મન લય થઈ ગયું. કારણ કે આપણું મન ત્યાં રૂકે કે આપણે લાંબો શ્વાસ લેવા ગયા ને પછી આપણે છોડી રહ્યા, પછી આપણે લઈ રહ્યા, પછી છોડી રહ્યા. એટલે મનનો ત્યાં લય થઈ ગયો પ્રાણમાં. એટલે ઓટોમેટિક મન ને ત્યાં એકાગ્ર બની ગયું. એકાગ્ર મન બનતો એ ત્યાં જે એની શક્તિ એકદમ કામે લાગી જાય. બધી ઇન્દ્રિય સક્રિય બની જાય. સુષુપ્તમાં પડેલી સુષુમ્ના નાડીએ ને
એ જાગૃત થાય. એટલે ધીમે ધીમે આમાં ધીરજ ખપે. ધીમે ધીમે આપણે રોજ એ અભ્યાસ કરતા એ જાગૃતતા આવી જાય ને આપણી પાછળ મેરુદંડ એનાથી ઉધરવા ગમન થવા માંડે ને ઉપર પડેલી જે સુસુપ્ત અવસ્થામાં પડેલી શક્તિ છે ને એ શક્તિ જાગૃત થાય ને એ શક્તિ જે જાગૃત થાય એટલે એ અહેસાસ જો કઈ સમજાય કે એ જાગૃત થાય તો હમણાં આપણે સામાન્ય હમણાં શિયાળો આપણે એકદમ આવે તો આપણે એમ કે કપડા બરોબર પહેરે, ઉપર આપણે મસ્ત જાડા કપડાં પહેર્યા હોય ને એના ઉપર સ્વેટર પહેર્યું હોય તો પછી આપણે ઠંડીનો એટલો અહેસાસ ન થાય. પણ ઉપરથી જ્યાં આપણે નાવા જાય તો ઉપર સ્વેટર ને બધું ઉતારે તો કેવું ઠંડીમાં ઠૂઠવાઈ રહે. એ રીતે આપણા ઉપર આપણા જે આવરણ આવી ગયા આપણા ઉપર રાગના ને દ્વેષના ને કામના ને ક્રોધના ને લોભના ને મોહના, એ આ મનની એકાગ્રતા થતા જે આપણે જપની એકાગ્રતા થતા એ એકાગ્રતાથી એ બધાનો નાશ થાય. પેલા આ શક્તિ કામે તો તરત લાગી જાય રહી, પણ અનેક જન્મોના જે પાપ ને એ પાપનો ક્ષય કરેલું એમ. એ કે જપ શું કામ કરતા? જપ એ પાપને બાળવાનું કામ કરે. એટલે પેલું થી જપ આપણે જે પાપ એને બાળવાનું કામ કરશે ને જે જપની કામ પાપ આપણા અનેક જન્મના એ બળી જશે. કામ અને ક્રોધ ને લોભ ને મોહ ને એ બધું એક વખત એ બધું પડ્યું ને એ બધું આ આપણે સત્વગુણનું પ્રાધાન્ય આવશે ને એટલે આપણા મનમાં ઓટોમેટિક એવી સાત્વિક ભાવના આવવા માંડશે. એટલે સાત્વિક ભાવના આવશે એટલે ઓટોમેટિક એ બધું રાગ ને દ્વેષ ને બધું ઊંચું થવા માંડશે. જેમ સત્વગુણનું પ્રાધાન્ય આવશે ને જેમ તમોગુણનું પ્રાધાન્ય હોય ને ત્યાં કાળ ને ક્રોધ ને લોભ ને મોહ વધુ હોય. જ્યાં રજોગુણનું પ્રાધાન્ય હોય ત્યાં મોહ વધારે હોય બધી વસ્તુનો. ને જે સત્વગુણનું પ્રાધાન્ય આવે ત્યાં પરમાત્મા પ્રાપ્તિનો મોહ હોય. મોહ હોય પણ પરમાત્માને પ્રાપ્તિનો. ને પછી એ જેમ આવરણ જેમ જેમ ઉતરતા જશે ને જેમ જેમ ઉપરથી એમાં આપણે કેમ ઠંડીનો અહેસાસ થાય. કેમ આપણે પહેલા કહેતા ને અગ્નિની આપણે પાસે જઈએ તો તરત જ આપણે ગરમાહટનો અહેસાસ થાય ને જે બરફની નજીક જઈએ તો ઠંડકનો અહેસાસ થાય. એ રીતે પરમાત્માની નજીક જશું એટલે આપણે રોમ રોમ પુલકિત થવા માંડશે. આપણી એક એક ઇન્દ્રિય કંપાયમાન થવા માંડશે. આપણે આનંદની અનુભૂતિ થવા માંડશે. આપણે દિવ્ય સ્વપ્ન આવવા માંડશે. આપણે દિવ્ય શક્તિના દર્શન થવા માંડશે. અનહદ નાદ સંભળાશે. એ બધી એની અનુભૂતિ છે એમ. પણ એકવાર એની નજીક જવું પેલું પાપનો ક્ષય થશે. પાપનો ક્ષય થતા પછી બધી નાડી શુદ્ધ થશે. નાડી શુદ્ધ થશે તઈ પછી એને આપણે અહેસાસ થવા માંડશે. એટલે જેમ જેમ બને આપણે નજીક જતા જશું. પણ હું પેલા તમને એમ કહેતી કે તમારામાં એમ કે આપણે પરમાત્માને પામવું હોય પણ પરમાત્માને કઈ રીતે પામી શકાય, કઈ રીતે મેળવી શકાય? તો પ્રેમ એ વસ્તુ એવી છે કે પ્રેમ है ત્યાં કોઈ નેમ નથી. ને પ્રેમ જાગેરો ને ત્યાં અપનાપન હો જાતા है. જ્યાં પ્રેમ આપણો કઈ જાગે કે જે પરમાત્મા તમે કહેતો ને પરમાત્માની એટલી બધી યાદ આવે રહી કે હું પરમાત્મા વગર રહી નથી શકતી. એટલે પરમાત્મામાં જે અપનાપન જાગે તઈ એના માટે રડવું આપણે આવે. એમને એમ તો રડવું નથી આવતું. એમ કહેતા એક આંસુ હજારો મંત્ર પર ભારી છે. એ આંસુ કઈક આંસુ નથી તો એ આંસુ આવે રહી. એ આંસુ એટલી પ્રેમની આપણે જે અંદર એકદમ પ્રેમનો ઉભરો આવે એ અંદર આપણા દિલમાં સમાઈ નથી શકતો. એટલો પ્રેમનો ઉભરો હોય એ આંસુ મારફતે આપણે બહાર ઝલકેરો. એ પ્રેમનો ઉભરો હોય એવો જે પ્રેમનો ઉભરો આવે ને તો કંઈ જ કરવાનું રહેતું નથી. એને સહજ યોગ કહેવાય. ને એટલે કે સાચી જો પરમાત્મા માટે તડપણ લાગી જાય, સાચી જો પરમાત્માની ભૂખ લાગી જાય, સાચી જો પરમાત્માની પ્યાસ લાગી જાય તો એને આ યોગ કરવાની કંઈ જરૂર નથી પડતી. એ પ્રેમથી જ બધી પ્રેમ છે તે કોઈ જ નેમ નથી. એ અપને આપ હોને લગતા है सब, ઉસે સહજ યોગ બોલતે હૈ. એટલે એમ કે જ્યાં આપણે પોતાના આપણે દ્રષ્ટા થઈ જે પોતાનું બાળક હોય એના માટે આપણે કંઈ બી કરવું પડે તો એનો આપણે ભાર નથી લાગતો એમ. એ સહજ થઈ જાય એમ. એટલે એમ કે જે 5 વર્ષની બેનો 3 વર્ષના ભાઈને તેડીને રમેરી પણ એની ભાઈનો ભાર નથી લાગતો. એમ પરમાત્માને આપણે પૂજવાનો નથી, પરમાત્માથી પ્રેમ કરવાનો. પ્રેમ એટલે એમ કે જો આવો તમને જે હમણાં પ્રેમ જાગ્યો ને એવો પ્રેમ જાગે ને તો યોગ કરવાની જરૂર છે પણ યોગ માટે કંઈ આપણે પ્રયત્ન નહીં કરવો પડે. એ સહજ થઈ જશે. એટલે કરે તમે પ્રેમ ભક્તિ ઉત્તમ કીધી. તમારા હમણાં જે તમારો પ્રેમ એના માટે આપણે એવો પ્રેમ જાગે એટલે એ બધું એ ઓટોમેટિક થઈ જાય.
એ સહજ થઈ જાય. કારણ કે એ સત્વગુણનું પ્રાધાન્ય હોય ત્યાં જ આપણે પરમાત્માની ભૂખ લાગે, પરમાત્માને પામવાની તડપ લાગે. એ સત્વગુણના પ્રાધાન્ય વગર એવી તડપણ થતી નથી. ને જેને જેને એવી તડપણ હોય એને કોઈ જ શ્વાસમાં કે કંઈ જોવાની જરૂર નથી, એવો ભાવ જાગી જાય એને. એ તો સહજ થઈ ગયું. કારણ કે પરમાત્માને આપણે પોતાનો માન્યો. જે અપનાપન હોતા હે, જ્યાં પોતાનું પણ આવી ગયું, અપનાપન થઈ ગયું કે પરમાત્મા મારો, હું જ પરમાત્માનું, ને પરમાત્મા વગર મારાથી રહેવાશે નહીં, ત્યાં સત્વગુણનું પ્રાધાન્ય ઓટોમેટિક આવી જાય. એની યાદ કરતાની હાથે આપણે રોમ રોમ પુલકિત થઈ જશે. એની બધી ઇન્દ્રિયો એની ઓટોમેટિક પછી તો આપણું એ પ્રકૃતિ પણ આપને સાથ દેશે. જેવું આપણે એ પછી એકલા નથી રહેતા, એવો ભાવ થતાની હાથે આપણે બ્રહ્માંડમાં આપણે લય થઈ જઈ રહ્યા, ને બ્રહ્માંડ સાથે આપણે જોડાઈ જઈ રહ્યા. એટલે બ્રહ્માંડની જે શક્તિ છે એ બધી આપણા માટે એ અનુકૂળ થઈ જાય રહી, કે જે પરમાત્મામાં આપણે એવો ભાવ જાગેલો થઈ. પણ એ તમારી જ્યાં રડવું એ તમારું રડવું એ તમને ક્યાં ક્યાં લઈ જશે. એ તમારું કલ્યાણ કરીને જ છોડશે. એ રડવું આવે એના પહેલા તમારો પ્રયત્ન બધું થઈ ગયો જે કરવો તો એ અહેસાસ, એ અનુભૂતિ એ તમારી જે થઈ રહી ને એ રડવું, પરમાત્મા માટે રડવું આવું ને પછી બધા માણસો તમને એમ કે 5 લાખ રૂપિયા દેશમાં તમારા બધાની વચ્ચે તમે રડી શકશો? પણ એ તો રડવું તો એ આવી જાય પરમાત્માની કૃપાથી. એ અંદર આપણી પ્રેમ આપણે અશ્રુ રૂપે છલક્યું. અંદર તો એટલો બધો તો ગાઢ, પણ અંદર ન સમાય કે તે બહાર અશ્રુ રૂપે આવેલો. એટલે અશ્રુની કિંમત એટલી બધી કીધી. એટલે પરમાત્મામાં અપનાપન જગાવવાની જરૂર, બીજું કંઈ જગાવવાની જરૂર નથી. આપણે આટલા દિવસ પરમાત્માને પારકો માની રહ્યા, એટલે આપણે પરમાત્મા કને માગીને પરમાત્મા મને આ દેજે, પરમાત્મા મને હું દેજે. સામાન્ય દ્રષ્ટિ દઈ કે આપણે જો કરિયાણાની દુકાન આપણી હોય તો આપણે ગમે તે આપણે કરિયાણું લેવા જઈએ તો આપણે એમ કહીએ 250 ગ્રામ દો, 500 ગ્રામ દો, કિલો દો, શું ભાવે કેમે હાના, ત્યાંથી તો આપણે લઈ જ લેવાનું હોય. એ ગમે તે વસ્તુ હોય, આપણે મોટી ગમે તે દુકાન એનાથી મોટી હોય, અને આપણી પોતાની હોય ત્યાં આપણે ભાવતાલ કરવાની જરૂર નથી રહેતી. પણ જ્યાં એ રીતે આપણો પરમાત્મા જે પોતાનું થઈ જાય ત્યાં કંઈ માગવાની જરૂર નથી રહેતી. ત્યાં તો પછી પરમાત્માનું આપણું બની જાય, આપણે પરમાત્માના બની જાય. એટલે પરમાત્મા કહ્યું જી મારો બની ગયો, હું એનો બની જાઉં. એટલે જ્યાં પરમાત્મા આપણું બની જાય ત્યાં તો રોમ રોમ પુલકિત થવા માંડી જાય. એનો અહેસાસની તો કઈ વાત નથી. એ તો અહેસાસ अपने आप होने लगता है. રોમ રોમ ને રગ રગ બોલવા માંડી જાય. આપણા શરીરમાં કંપન થવા માંડી જાય, અંદરથી એને સ્ત્રાવ થવા માંડી જાય, ને અનહદ નાદ ને વાગવા માંડી જાય, સંભળાય કે પરમાત્મા અંદર બેઠું. એની જે અનુભૂતિ જે શાસ્ત્રોમાં ભજનમાં એ દે આપણે થવા માંડે. એ ધીરે ધીરે આપણે થવા માટે આમાં થોડીક ધીરજ રાખવી પડે. એક દિવસમાં ન થઈ જાય, પણ એમાં સતત પ્રયત્નશીલ રહેવું પડે ને ધીરજ રાખવી પડે. આ બે વસ્તુ સાથે લઈને ચાલશું ને પછી ક્યાંય માયામાં નહીં ફસાય. કે જે એનાથી તો ઘણી બધી આપણે સિદ્ધિ થાય. આપણે જે એવું વિચારીએ એવું થતું જાય, પણ એવું જેમાં આપણે કંઈ ફસાવાનું નથી, એવું કંઈ વિચારવા નથી. પણ આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવી ને મારે કલ્યાણ કરી લેવું ને મને આ જન્મ મારી મોક્ષ ગતિ મેળવી લેવી, બસ એવો ભાવ હોય તો જેવું આપણે ધાર્યું હોય એવું આપણે પરમાત્મા કરી દે. આ કલ્પવૃક્ષ છે. આ દેહ કઈ જેવી તેવી વસ્તુ નથી. અહીંયા જેવું આપણે વિચારશું એવું થશે. પણ કંઈ થાય વિચારીએ એવું કે જઈ આપણે ત્યાં સુધી સત્વગુણ સુધી પહોંચી જાય ત્યાં થાય. આપણે તમો ગુણમાં ત્યાં સુધી ના થાય, રજોગુણમાં ત્યાં સુધી ના થાય. જે સત્વગુણનું પ્રાધાન્ય આવી જાય, પરમાત્માને આપણે એક બની જાય. પરમાત્માને આપણે એક બની જાય તો પરમાત્મા આપણું ને આપણે પરમાત્માના, પછી બિલકુલ દૂરી નથી રહેતી. આપણે કેમ ત્યાં પછી નિર્ભયતા આવી જાય રહી, ત્યાં નિસંચોકતા આવી જાય રહી ને આપણે કંઈ કેવું હોય. હવે આપણે પતિ ને પત્નીમાં એક ભાવ હોય, એક મન હોય, ત્યાં આપણે ડર ને ગમે એવી વાત કેવી હોય. આપણે સંસારમાં હોય તો ઘણી વખત એવી, ત્યાં આપણે ડર નથી રહેતો કે હું પતિને આજે વાત કરીશ બીજાને કંઈ કહી દેશે તો. ગમે તે હોય તો આપણે દિલ ખોલીને ત્યાં વાત કરી શકીએ રહ્યા. કે ત્યાં દિલ ખોલીને ક્યાં વાત થાય કે જ્યાં અપનાપન હોય ત્યાં આપણે કોઈ જાતનો ડર નથી. આપણે દિલ ખોલીને વાત કરીએ છીએ. એટલે એવો જે પરમાત્મા સાથે આપણું અપનાપન હો જતા હોય, પરમાત્મા સાથે અપનાપન થઈ જાય તો પછી ત્યાં આપણે દિલ ખોલીને વાત કરીએ છીએ. એટલે દિલ ખોલીને વાત કરીએ તો ત્યાં આપણે કોઈ ડર નથી કે આપણે કોઈ કેને કહી દેશે તો શું થશે ને આમાં શું થશે ને એવી કોઈ ચિંતા નથી રહેતી. એટલે ત્યાં નિર્ભયતા આવી જાય.
નિષ્પ્લોકતા આવી જાય રહી, ને ત્યાં આનંદનું પ્રાધાન્ય હોય. જ્યાં ચિંતા ન હોય, ભય ન હોય, ત્યાં પછી આનંદ જ હોય ને. એટલે આપણે શું ડર છે ને હોય, ચિંતા એ જ્યાં ભય ત્યાં આપણે ડર હોય. જ્યાં ચિંતા નથી, જ્યાં ભય નથી, ત્યાં ડર નથી. ને પરમાત્મા હાથે જ્યાં અપનાપન હો જાય તો પછી બધું પરમાત્માનું આપણું બની જાય ને આપણે પરમાત્માના બની જઈએ. પછી કોઈ દૂરી રહેતી જ નથી. પછી જે તમારો ભાવ જાગ્યો, ભાવમાં જ તમારે આગળ ચાલવાની જરૂર છે. ને જેને જેને એવું ભાવ જાગ્યું એને કંઈ કરવાની જરૂર નથી. તો ઓટોમેટિક થઈ જશે, ઓટોમેટિક શ્વાસ લાંબા થઈ જશે, નીના મંત્રથી જ બધું કામ થઈ જશે. પરમાત્મા કરી બધું એનાથી થઈ જશે. જેને આપણે પ્રયત્ન કરવો પડે, જેને આવું ભાવ ન જાગે એની ભાવ જગાવવા માટે બધા પ્રયત્ન કરવાની જરૂર છે. પણ જેનો ભાવ જાગી ગયો હોય તેને કશું કંઈ કરવાની જરૂર નથી. તો આપણે આપ હો જાયગા. એવું ભાવ જગાવવાની ખાલી જરૂર છે, એવી તડપણ જગાવવાની જરૂર છે. પરમાત્માને આપણે એકાદી પૂજ્યો હોય પણ પૂજવાની જરૂર નથી. પરમાત્માને પ્રેમ કરવાની જરૂર છે, એને ભાવ કરવાની જરૂર છે, એનામાં અપનાપન કરવાની જરૂર છે કે હું ને તું દૂર નથી, તું ને હું એક જ અહીં. બસ એવો ભાવ જાગી જશે ને તો આપણે પરમાત્મા એક બની જશું. એક બની નદી ક્યાં સુધી વહેરી કે જ્યાં સુધી સમુદ્રમાં નથી મળતી ત્યાં સુધી. નદીનું નામ ને રૂપ બે મટી જાય, સમુદ્ર રૂપ બની જાય. એમાં આપણો જીવ ભાવ થયો તો એ જઈ આત્મભાવ થાય, આત્મભાવ થતા પરમાત્મા ભાવ થાય. આપણે પરમાત્મા એક બની જાય. એ જ મોક્ષ છે. અહીંયા કોઈ આવતું નથી, અહીંયા કોઈ જતું નથી, અહીંયા કોઈ જન્મતું નથી, અહીંયા કોઈ મરતું નથી. પછી અહમભાવ આપણે થયો એટલે આપણે મન ને આપણે ચિત્ત બે વસ્તુ લઈને આપણે કર્મનું પોટલું લઈને આપણે જઈ રહ્યા. ની કર્મ આપણે આવા ગમનમાં લઈ આવેલો, લઈ જાય. નકા પાંચ તત્વથી બનેલું ખૂણ્યું 5 તત્વ સમાઈ જાય. ને પરમાત્મા કદી જન્મતો નથી, પરમાત્મા કદી મરતો નથી. એનું જન્મ મરણ તો છે નહીં. તો કોણ જન્મ, કોણ મર્યું, કેને બંધન હતું ને કોને છૂટવાનું હતું? આ આપી જ પકડી અહમભાવ કરીને કે હું ને તું બે અલગ કરે તો એ હું મટી ગયું, અહમભાવ મટી ગયો ને તું થઈ ગયું. કે આટલા દિવસમાં તો હું કરું છું. ને આપણે જે સમજાઈ ગયું કે હું તો શું કરી શકું, જે કરતો તો પરમાત્મા કરતો હતો, એવું જે સમજાઈ જાય તે હું મટી જાય, તું થઈ જાય. અહમભાવ જીવ ભાવ પરમાત્મા ભાવમાં લય થઈ જાય. એને મોક્ષ કહેવાય, એને મુક્તિ કહેવાય. આવી સમજ આવે તો પછી આપણે એમાંથી છૂટી જઈએ. સમજણથી છૂટવાનું હોય એને જ્ઞાન કહેવાય, બીજું જ્ઞાન કોઈ જ નથી. એટલે કીધું કે બીજે મનુષ્ય અવતાર દુર્લભતા શેમાં કે બીજી અનેક યોનિમાં એનામાં પરમાત્માનો તો વાસ રહેલો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ એનામાં પરમાત્મા છે, પણ એનામાં એવી સમજણ નથી કે મારું શેમાં કલ્યાણ છુપાયેલું. એટલે એ ખાલી સમજણ એક મનુષ્યમાં હોય. ને જો એ સમજણથી આપણે આપણું કલ્યાણ ન કરી શકીએ તો પછી આપણું ફેરો પાછું અફળ જાય. એમ કીધું કે સંતો ને મહંતો ને વેદ ને શાસ્ત્ર એમ કે લાભ ને હાનિ, જપ ને યશ ને જન્મ ને મરણ એ તો વિધિ ને હાથે. એમાં ની રાય વધે ને ની તલ ઘટે. પણ એ વચ્ચે જે આપણે આપણું કામ કરવું ને એ કરી લઈ એવી જે સમજણ એને જ્ઞાન કહેવાય. આપણું હિત શેમાં છુપાયેલું હોય, એને જે આપણે શું કામ કરવા આવ્યા, આપણે શું કરવું હોય ને એમ કે 21,600 કાળ ખાય એ શ્વાસે શ્વાસે સમય તો ચાલુ જ જાય. ને આપણે જે વિચારશું નહીં તો સમય તો ચાલુ જવાનું હોય. એટલે એમ કે એવું જેને સમજણ આવી ગઈ, જેનામાં એવી દિવ્ય દ્રષ્ટિ આવી ગઈ, જેનામાં એવું જ્ઞાન પ્રગટ થઈ ગયું, એ પોતાનું કલ્યાણ કરી લે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.